ગુગમ ગુજરાતી વાચિકમ મંચ ઉપર સાહિત્ય રસિક મિત્રોનો પ્રજ્ઞા દાદભાવાળા સ્વાગત કરે છે. ગુગમ ગરિમા વાચિકમ મંચ પર શિકાગોથી રેખા શુક્લના નમ્ર વંદન. આજનો વિષય છે સુંદરતા. કહેવાયું છે સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે. એક તો પ્રકૃતિના સાનિધ્યમાં અને બીજું ભાખોડિયા ભરતા બાળકમાં સુંદરતા કેટલી સ્પષ્ટ રીતે જણાય છે. અને બીજી રીતે એ પણ કહેવાયું છે કે બ્યુટી ઇઝ ઇન ધ આઈ ઓફ બિહોલ્ડર. જુદા જુદા રંગ ને જુદી જુદી ભાતના વૃક્ષ છોડવે આવે પાન અને મારું મન લલચાય. આજે કોઈ નવું પાન આવ્યું હશે. વર્ષાના વધામણામાં ભીંજાતા આ ઘરને છત્રી ઓઢીને જોતી ઊભી રહી. નયનતારા ને મધુમતી બે સખીઓ પ્રકૃતિના સાનિધ્યમાં ચૂપચાપ મગ્ન થઈને આનંદ માણી રહી હતી. 10,000 ટુલિપ્સ એમની સામે તાકી રહ્યા હતા. આ અમે પહેલી વાર જોયું કે આ મેન્ડહેલ ગ્લેશિયરને અચંબાપૂર્વક અમે બધા જોઈ રહ્યા હતા. ત્યાં કુદકડી નયનતારા દોડી આવી. નવી શરૂઆત, જાણે એનામાં નવું તરંગ આવ્યું હતું. બ્લેસ ધીસ હાઉસ વિથ લવ એન્ડ લાફ્ટર. આ મંડેલા લેકને જોઈ મધુમતી આછું સ્મિત કરી બોલી, આપણે અહીં જ રહી જઈએ તો? બોલ, તારું શું કહેવું છે? જો છેક સુધી ટ્રેન પણ આવે છે. આમ ઉતાવળે નિર્ણય કંઈ થોડો લેવાય. પણ અહીં કેટલું રૂડું રૂપાળું છે. ચોમાસે મધુમાસ ભળ્યો છે કે શું? સંકટોને જાણે દૂર કોઈ ફગાવી દીધા, કંટકોની જેમ. અને કંટકોને કોરાણે કરીને કળિયો બોલી, તું ઝૂમ તો ખરી અહીં. મેન્ડહોલ ગ્લેશિયર ને અચંબાપૂર્વક અમે જોતા હતા અને જોતા જ રહી ગયા. જાણે ગવર્નરનું મેન્શન સીધા સાદા ઘર જેવું. ગોલ્ડ પેનિંગ, જૂના કાટ ખાઈ ગયેલા ઓજાર હતા ત્યાં. માઇન્ડ માઉન્ટન, લેક આઇલેન્ડ, ગ્લેશિયર્સ, આઇસબર્ગ્સ, મ્યુઝિયમ ચર્ચ અને મેન્શન વોક બાય ટુ ટેક પિક્સ ઇન વિક્ટોરિયા સિટી ઇન બ્રિટિશ કોલંબિયા, કનેડા. હવે દરિદ્રતા જોઈ દ્રવી ઉઠતા હૃદયે પરોપકારની ભાવના જો ઉપજે તો એ સુંદરતા. વ્યક્તિની ભવ્યતાને દેખાડી વ્યક્તિત્વ અને વ્યક્તિની સુંદરતા જો દેખાય તો તે છે સુંદરતા. કે લીપેલ આંગણે કરેલી રંગોળીનો દેખાવ સુંદર, આ માટે પણ દ્રષ્ટિ તો આખું જગત સારું કેમ ના લાગે? આમ જોઈએ તો આપણી દરેક સેન્સીસ અનુભવે સુંદરતાથી. આવી સેન્સીસ અનુભવે સુંદરતા. કેટલું સરસ ભગવાને બનાવ્યું છે. કવિ તેને અલંકારિક શૈલીમાં પરોવે કે ચિત્રકાર દ્રશ્ય કરે અને આપણે મંત્રોચ્ચાર પણ ની મોહકતા એનું સંગીત સાંભળીએ. હા, સુંદરતા માણીએ. અસ્તુ. ગુગમ ગુજરાતી વાચિકમમાં હું જયવંતી પટેલ, કેલિફોર્નિયાથી. સૌને વંદન. આજનો વિષય છે સુંદરતા. સુંદરતા કોને કહેવાય? બહારની સુંદરતા કરતાં આંતરિક સુંદરતા વધારે પ્રભાવશાળી છે. અહીં કલાપીની કવિતા ટાંકું છું. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે. જેનો અર્થ થાય છે ફક્ત સુંદર દેખાવું એટલું જ જરૂરી નથી, અંતરથી પણ સુંદર હોવું ખૂબ જ જરૂરી છે. તમારે કોઈ સુંદર વસ્તુ જોઈતી હોય તો તમારે પણ સુંદર બનવું પડે. આપણું મન, આપણા વિચારો, આપણી વર્તણૂક પણ સુંદર હોવી જોઈએ. ભગવાને સુદામાના તાંદુલ ઝૂંટી લઈ ખાધા હતા, કારણ કે સુદામો તેને સાચા દિલથી ચાહતો હતો.
તેમાં દંભ નહોતો. તમારી ભક્તિમાં ક્યાંય દંભ આવે એટલે તેની સુંદરતા અટવાઈ જાય. તેવું જ તમારી વર્તણૂકમાં જો વિનય અને વિવેક ન રાખો તો તમારા વર્તનમાં જ્ઞાની હોવાનો અવિવેક આવી જાય. એ તમારી વાણીમાં સહજ દેખાય. પછી ઉપરછલો વિવેક તેને ઢાંકી નથી શકતો. વાણીની સુંદરતા તેના વિનયમાં છે. કબીરે તેના એક દોહામાં કહ્યું છે, વાણી એસી બોલીએ મન કા આપા હોય, ઓરન કો શીતલ કરે આપ શીતલ હોય. વિવેકપૂર્ણ વાણી તમારી આંતરિક સુંદરતાને નિખાર આપે છે, તમને શાંતિ આપશે અને સામી વ્યક્તિને પણ શીતળતા આપશે. બીજી સુંદરતા તમારી દ્રષ્ટિની. સૂર્યોદય સમયે સૂર્યના પહેલા કિરણની જે પ્રતિભા છે તે ગમે તેટલી ટ્યુબલાઇટ કે બલ્બથી ન જોવા મળે. તેવી જ રીતે સંધ્યા સમયે આથમતો સૂર્ય કેટલો સુંદર હોય છે. ચંદ્રમાની ચાંદનીમાં પૃથ્વી કેટલી સુંદર અને આહલાદક લાગે છે. એ તો ઘરની બહાર આવી એ ચાંદનીને નિહાળો તો જ ખબર પડે. સુંદરતા તમારી દ્રષ્ટિમાં હોય છે. માને તેનું બાળક સૌથી સુંદર લાગે છે, તેવી જ રીતે બાળકને તેની માં સૌથી વધારે સુંદર અને પ્રિય હોય છે. સુંદરતાનું સગપણ પ્રેમ, જ્ઞાન, વિવેક અને વિનય સાથે કરી દ્યો તો તે સૌને પ્રિય બની જાય અને સફળતાની સીડી ચડવામાં તેને વાર ન લાગે. પરમેશ્વરે તમને સુંદરતા આપી હોય તો તમે નસીબદાર છો, પણ અંતરની સુંદરતા તો તમારે કેળવવી પડશે. તેના સિવાય તમારી સુંદરતામાં ઉણપ રહેશે. સુંદરતા સૌને પ્રિય હોય છે. અસ્તુ. ગુગમ ગુજરાતી વાંચિકમમાં હું જયવંતી પટેલ, કેલિફોર્નિયાથી. સૌને વંદન. આજનો વિષય છે સુંદરતા. સુંદરતા કોને કહેવાય? બહારની સુંદરતા કરતાં આંતરિક સુંદરતા વધારે પ્રભાવશાળી છે. અહીં કવિ કલાપીની કવિતા ટાંકું છું. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. જેનો અર્થ થાય છે ફક્ત સુંદર દેખાવું એટલું જ જરૂરી નથી, અંતરથી પણ સુંદર હોવું ખૂબ જ જરૂરી છે. તમારે કોઈ સુંદર વસ્તુ જોઈતી હોય તો તમારે પણ સુંદર બનવું પડે. આપણું મન, આપણા વિચારો, આપણી વર્તણૂક પણ સુંદર હોવી જોઈએ. ભગવાને તો સુદામાના તાંદુલ જૂટવી લઈ ખાધા હતા, કારણ કે સુદામો તેને સાચા દિલથી ચાહતો હતો. તેમાં દંભ નહોતો. તમારી ભક્તિમાં ક્યાંય દંભ આવે એટલે તેની સુંદરતા અટવાઈ જાય. તેવું જ તમારી વર્તણૂકમાં જો વિનય અને વિવેક ન રાખો તો તમારા વર્તનમાં જ્ઞાની હોવાનો અવિવેક આવી જાય. એ તમારી વાણીમાં સહજ દેખાય. પછી ઉપરછલો વિવેક તેને ઢાંકી નથી શકતો. વાણીની સુંદરતા તેના વિનયમાં છે. કબીરે તેના એક દોહામાં કહ્યું છે, વાણી એસી બોલીએ મન કા આપા હોય, ઓરન કો શીતલ કરે આપ હું શીતલ હોય. વિવેકપૂર્ણ વાણી તમારી આંતરિક સુંદરતાને નિખાર આપે છે, તમને શાંતિ આપશે અને સામી વ્યક્તિને પણ શીતળતા આપશે. બીજી સુંદરતા તમારી દ્રષ્ટિની. સૂર્યોદય સમયે સૂર્યના પહેલા કિરણની જે પ્રતિભા છે તે ગમે તેટલી ટ્યુબલાઇટ કે બલ્બથી ન જોવા મળે. તેવી જ રીતે સંધ્યા સમયે આથમતો સૂર્ય કેટલો સુંદર દેખાય છે. ચંદ્રમાની ચાંદનીમાં પૃથ્વી કેટલી સુંદર અને આહલાદક લાગે છે. એ તો ઘરની બહાર આવી અને એ ચાંદનીને નિહાળો તો જ ખબર પડે. સુંદરતા તમારી દ્રષ્ટિમાં હોય છે. માને તેનું બાળક સૌથી સુંદર લાગે છે, તેવી જ રીતે બાળકને તેની માં સૌથી વધારે સુંદર અને પ્રિય હોય છે. સુંદરતાનું સગપણ પ્રેમ, ક્ષમા, વિવેક અને વિનય સાથે કરી દઈએ તો તે સૌને પ્રિય બની જાય અને સફળતાની સીડી ચડવામાં તેને વાર ન લાગે. પરમેશ્વરે તમને સુંદરતા આપી હોય તો તમે નસીબદાર છો, પણ અંતરની સુંદરતા તો તમારે કેળવવી પડશે. તેના સિવાય તમારી સુંદરતામાં ઉણપ જણાશે.
સુંદરતા સૌને પ્રિય છે. અસ્તુ. વાચિકમને મારા પ્રણામ. માયા દેસાઈ, મુંબઈ, ભારત. સુંદરતા. સુંદરતા શબ્દ કાને પડતા જ એક સોનેરી સવાર, જ્યાં ફક્ત પંખીઓનો કલરવ હોય, લીલાછમ ઝાડ હોય, સૂરજનો કૂણો તડકો ધરતીને ચૂંબા હરીફાઈ કરી રહ્યો હોય, કે ફૂલોની ભરેલી સુંદર નાનકડી ટોપલી હોય, એક ભલું ભોળું શિશુ કિલકારી કરી રહ્યું હોય, કે એક સુંદર સ્ત્રી, યુવતી, કે એક ચંચળ તરવરિયો યુવાન દેખાય ખરું ને? હા, બાહ્ય સૌંદર્ય પહેલી નજરે આપણને આકર્ષી જ લે, અને એની પરિભાષા પણ ઉંમર સાથે, અનુભવ સાથે બદલાતી રહે. અરે, એ તો વ્યક્તિએ પણ બદલાતી રહે છે. કોઈને ગોરો રંગ પસંદ હોય તો વળી કોઈને શ્યામલ રંગ વાલો લાગે, તો કોઈને રંગબેરંગી ફૂલો કરતાં મધભરી સુવાસવાળા બકુલ, રાતરાણી કે સફેદ જુઈ ચમેલી પસંદ હોય. તેથી સૌંદર્યનો સંબંધ સીધો દિલ સાથે જ છે એમ કહેવાય. ફિલ્મ ઉદ્યોગ કે જાહેર ખબરના ક્ષેત્રમાં આ બાહ્ય સૌંદર્યની જબરી બોલબાલા છે, અને તેથી તેના પર નભનારા સૌંદર્ય પ્રસાધનો અને પાર્લરની પણ. સુંદરતાની ભેટ આપનાર કુદરતે તેને દરેક જગ્યાએ વિખેરી જ છે. કોઈના રૂપમાં, કોઈના સ્વરમાં, કોઈની વાણીમાં, કોઈની કલામાં, કોઈની આવડતમાં, તો કોઈના લખાણમાં. સુંદરતા જ્યારે આત્મામાં ભળે ત્યારે મન સુંદર થાય, અને સુંદર મન અન્યમાં સુંદરતા ભાળતું થાય છે. આમ થાય ત્યારે જ કરુણા ઉદ્ભવે છે, અને બીજા માટે નિસ્વાર્થ કશુંક કરવાની ભાવના જાગે છે. આ કશુંક વધુ પ્રબળ બને ત્યારે પરોપકાર, જીવદયા અને સેવાની પ્રવૃત્તિઓ વધે. જગતમાં આપણી હાજરી કંઈક વિશિષ્ટ કરવા માટે છે એ વિચારવું કેટલું સુંદર છે. આ સુંદરતા દ્વારા જ પરસ્પરના સ્નેહની સરવાણી જગતને જીવવા લાયક બનાવે છે. સુંદર મન એ સ્વસ્થ શરીરમાં જ વસે છે. તેને સુંદરતા બક્ષનાર જગતનિયંતા તરફનો અહોભાવ, સ્વથી આગળ બીજાનો વિચાર, અને પોતે સામા પક્ષની પરિસ્થિતિમાં હોવાનો અહેસાસ વાતાવરણને સુંદર બનાવે છે. સૌંદર્ય તનનું હોય કે મનનું, એને માણવાનું જ હોય, તેનો આદર કરવાનો હોય, નહીં કે એને મન ફાવે તેમ ઉદ્દંડ વ્યવહારથી અપવિત્ર કરવાનું. સ્ત્રીઓના માટે આ સૌંદર્ય કેટલીય વાર અભિશાપ બની જાય છે, કોઈકના અપવિત્ર વ્યવહારથી. તો સુંદર મનની ભાવનાનો અનાદર પણ ઘોર નિરાશા, ક્રૂરતા કે ગુનાહિત માનસ તરફ દોરી જાય છે. સૌંદર્ય એ ઈશ્વરદત્ત તો ખરું જ, પણ એનો ગર્વ પણ વિનાશ નોતરનારો હોય છે. એ જ રીતે મનને સુંદર બનાવવું માનવના હાથમાં છે. સારા વાંચન, સત્સંગ દ્વારા એ સુંદરતા કેળવી શકે છે, જેની સુવાસ ચોમેર ફેલાઈ આ જગતના કોલાહલને કંઈક અંશે હળવો બનાવે છે. તેથી જ ઈશ્વર પાસે સુંદર મનની ભેટ માંગીએ, જેમાં એનો અગાધ પ્રેમ હોય, સત્યનો સમાવેશ હોય, અને જગત કલ્યાણની ભાવના હોય. સત્યમ શિવમ સુંદરમ. ઘુઘમ ગરિમા મંચ વાચિકમ પર ડલાસ ટેક્સાસથી અંજના શુક્લના સર્વ શ્રોતાઓને વંદન. વિષય છે સુંદરતા. સુંદરતા ક્યારે કહેવાય અથવા ક્યારે અનુભવાય? કલાપીની કવિતા પ્રમાણે ખરેખર સુંદરતા લાવવા સૌંદર્ય એટલે કે સુંદર બનવું પડે. આ સુંદરતા જે બિલકુલ નિર્મળ છે એ આપણને કુદરતમાં અનુભવવા મળે છે. કુદરતનું મનોરમ્ય શાંતિમય વાતાવરણ કેટલું આપણને મનને આનંદ આપે છે. માત્ર વાતાવરણ જ નહીં, પરંતુ કુદરતની પરાશક્તિથી થનારી બધી પ્રક્રિયા, ઉગતા અને આથમતા સૂરજના વિવિધ રંગી કિરણોથી જોવાતી, અનુભવાતી ચિત્રમય અવર્ણનીય સુંદરતાનું સ્વરૂપ, પર્વતના શિખર પર દોડી સાગર તરફ પ્રયાણ કરતી નદીઓનું રૂપ, દ્રષ્ટિ અને શ્રુતિને પણ કેવું સુંદર લાગે છે. કુદરતના મનોરમ શિખરોની હારમાળા અંબરને જાણે ભેટી રહી હોય, અને સૂરજ પણ આનંદિત થઈને એના પર પ્રકાશ પાથરી રહ્યો હોય. ચાંદ અને ચાંદનીની સુંદરતા, તારાઓની
ચાદરથી શોભતું આકાશ અને હરિયાળી બગીચાની ધરતી પર રંગબેરંગી મગમગતા અગણ્ય ફૂલોથી સુશોભિત બગીચાની સુંદરતા, દરેક ઋતુઓની અવનવી સુંદરતા, આવી બધી સુંદરતા જે હર હંમેશ આપણને નિરંતર આનંદ આપનાર હોય છે, કદી જતી નથી અને નવનવી સુંદરતા જોવા મળે. ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો માનવજાતમાં 2 પ્રકારની સુંદરતા આપણે અનુભવી શકીએ. જ્યારે માનવનું વ્યક્તિત્વ એના સેવાભાવી નિસ્વાર્થ કાર્યથી શોભિત થતું હોય, પોતાપણાના ભાવ વિના પરોપકારી રહેણી કરણીવાળું હોય, એવું વ્યક્તિત્વ આપોઆપ જ ઓજસતાવાળું લાગશે. આનું નામ સુંદરતા, સુંદર વ્યક્તિની સુંદરતા, વ્યક્તિત્વની સુંદરતા. નાના બાળકોની એકદમ નિર્દોષતા ભરી આનંદિત મુખારવિંદ સુંદરતા, જે આપણને વાલ ઉભરાવી દેશે. કહેવાય છે કે 16 શાન ને 20 વાન. 16 વર્ષે શાન એટલે કે ડાપણ આવી જાય અને 20 વર્ષ થતાં વાનની એટલે કે સુંદરતા 16 કળાએ શોભી ઉઠી હોય છે. આ બધી બાહ્ય સુંદરતા કહેવાય. આ બાહ્ય સુંદરતા ઘણીવાર સૌંદર્યના અભિમાન તરફ દોરી જાય, ક્યાં તો સુંદરતાની હરીફાઈ માટે યોગ્ય લાગે. ગમે તેટલી આકર્ષક સુંદરતા, સ્વરૂપ કે સૌંદર્ય હોય, પણ એ કાયમ નથી હોતું. વખત સાથે એ પણ જીર્ણ થઈ જતું હોય છે. પરંતુ માનવનું વ્યક્તિત્વ સુંદર હોય એ જ ખરેખર સુંદરતાનું સ્વરૂપ કહેવાય. આમ ઘણીવાર સુંદર લાગનારા, સુંદર દેખાતા ભલે ખૂબ જ સુંદર હોય, પણ ગમા અણગમાના શિકાર હોય અને ઘણીવાર ખૂબ જ કદરૂપા એના સુંદર વ્યવહારિક વ્યક્તિત્વને કારણે બધાને ગમતા અને માનીતા લાગતા હોય. આમ પરાશક્તિની સુંદરતા આપણને કાયમ જ જોવા મળવાની અનેક રૂપે, અને અપરાશક્તિની આ ભૌતિક સુંદરતા તત્કાળ પૂરતી મનને આનંદ આપી જાય. પણ સુંદરતા એ સુંદરતા જ રહેવાની, પછી ભલે ને એ જે રીતે માણી કે જોઈ કે અનુભવી શકીએ. અસ્તુ. ગુજરાતી ગરિમાના મંચ ઉપર હ્યુસ્ટનથી પ્રવીણા કડકિયાના પદાર્પણ. મિત્રો, આજે આપણે સુંદરતા વિશે જાણીશું અને હું મારું મંતવ્ય રજૂ કરીશ. સુંદરતા શબ્દ જ ખરેખર સુંદર છે. માનવીનું મન પ્રફુલ્લિત થઈ ઉઠે. એક વાત કહું, ખાનગી છે, કોઈને કહેશો નહીં. સુંદરતાનું પાન કરવું હોય તો નૈનોમાં પહેલાં અમી ઝરણું વહાવજો. સુંદરતા બહાર નથી, એ તો ખરું જોતાં આપણી અંદર છુપાયેલું છે. શું તમને સુંદરતા માત્ર તારા અને ચંદ્રમામાં જ જણાય છે? અમાસની રાતે તેઓ ક્યાં હોય છે? સુંદરતા નિહાળવા અંતરની દૃષ્ટિ જોઈએ. વન વગડે, નદી તળાવે ઉછળતા પાણીમાં, પંખીઓના કલરવમાં કે વાદળોના ગડગડાટમાં, વર્ષાની રીમઝીમમાં કે ધૂમધકતા તાપમાં, અરે પવનના સુસવાટામાં કે પછી બર્ફીલા તોફાનમાં, બધે જ સુંદરતા ઠાંસીને ભરેલી છે. પણ હે માનવ, તારી પાસે સમય ક્યાં છે? એ માણવાની નથી ફુરસદ કે નથી દ્રષ્ટિ. ઉગતા સૂરજને નિહાળ, આથમતા સૂરજનો જો, રંગબેરંગી ખીલેલી સંધ્યાને જો, કે પછી આબમાં વીજળીના ઝબકારા. હંમેશા વ્યસ્ત રહેતા આપણે ક્યાં સૌંદર્ય જોવા નવરા છીએ. એટલે તો સોલ્ટલેક સિટીના સૌંદર્યને નિહાળતા મારાથી કહેવાય ગયું, તું ક્યાં નથી એ જાણવાને હું મથું. સામાન્ય વાત છે. એકદમ કદરૂપું બાળક અને રમતું હોય કાદવમાં, એની માને પૂછી જોજો, આ જગે સૌથી સુંદર કોણ છે? માત્ર અંગુલી નિર્દેશથી બતાવશે અને નયનોથી તેની સુંદરતાને માણી રહી હશે. ખૂબ સુંદર દેખાતી પત્નીનો પતિ હંમેશા શંકાશીલ હોય છે, અને આંતરિક સૌંદર્ય ધરાવતી સ્ત્રી પતિના પ્રેમમાં પાગલ હોય ત્યારે એનો પતિ તેના સૌંદર્યનું પાન કરતા દીઠો છે કદી? કહેવાય છે, સૌંદર્ય વસ્તુ યા જીવંતમાં નથી, એ તો માનવીની આંખમાં વસ્યું છે. એ પામતા પહેલાં સૌંદર્યની પરિભાષા સમજવી અત્યંત આવશ્યક છે. તો મિત્રો, સુંદરતા વિશેનો
આપણો પોતાનો અભિપ્રાય જો જરા આડોહળો હોય ને તો બદલવાનો પ્રયાસ કરજો. જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખશો ત્યાં ત્યાં સુંદરતાનું તમને પાન થશે. ચાલો તો મળીએ. ગુગમ વાચિકમના સૌ મિત્રો નમસ્કાર. હું રશ્મિ જાગીરદાર, અમદાવાદથી, હાલ કેલિફોર્નિયા. આજનો આપણો વિષય છે સુંદરતા. આ વિષય પર હું મારા વિચારો રજૂ કરું છું. સુંદરતા. જ્યારે સૃષ્ટિનું સર્જન થયું હશે ત્યારે સાથે સાથે જ સુંદરતાનું સર્જન પણ અનાયાસ થઈ જ ગયું હશે, એમાં કોઈ શંકા નથી. નહીં તો ઠેર ઠેર વિખરાયેલું સૌંદર્ય આપણને નજરે પડ્યા કરે ખરું. ઉગતા સૂર્યના કૂણા કિરણો જ્યારે પૃથ્વી પર ધીમું પદાર્પણ કરી રહ્યા હોય ત્યારનું સૌંદર્ય જોયું છે? હા, બધાએ તે જોયું જ નહીં, માણ્યું પણ છે જ, અને સૌ તેનાથી જ્ઞાત પણ છે અને અભિભૂત પણ છે જ. એટલે જ તો આપણે ત્યાં સ્થળે સ્થળે સૂર્યોદય અને સૂર્યાસ્ત દર્શન માટેના પોઈન્ટ્સ રાખવામાં આવ્યા છે. સૂર્યના કિરણો જ્યાં પર્ણો પર જામેલી ઝાકળ પર પડે ત્યાં જ બધા ઝાકળ બિંદુઓ અમૂલ્ય હીરા બનીને ઝળહળવા લાગે અને સર્જાય અદ્ભુત સુંદરતા. ચારે તરફ લહેરાતી વનરાજી પર નજર કરીએ તો ત્યાં પણ સુંદરતા નિખરેલી જણાઈ આવશે. તેમાંય જો વરસાદના અમી છાંટણા થયા હોય તો વનરાજી સદ્ય સ્નાતા સુંદરી સરીખી દીપવા માંડે અને આપણને લોભાવે. પુષ્પોની તો આખી સૃષ્ટિ જ સુંદરતાનું પ્રતીક છે. રંગબેરંગી પુષ્પો અને તેમની પર્ણિકાઓ અદ્ભુત સૌંદર્ય વેરતી જોઈને આપણને આંતરિક આનંદ જરૂર થાય જ. આ બધું જ જોવા માટે આપણી પાસે સુંદરતા જોવાની કે સુંદરતાને પામવાની દૃષ્ટિ જોઈએ, અને એ દૃષ્ટિ ત્યારે જ મળે જ્યારે આપણી અંદર સુંદરતા છલોછલ ભરી પડી હોય. સૃષ્ટિના બધા સર્જનો તો સુંદર છે જ, પણ આપણે માનવોએ અંદરથી સુંદર બનવું આપણા હાથમાં છે. આપણે માનવો સૃષ્ટિનું સર્વશ્રેષ્ઠ સર્જન છીએ, તેથી સુંદરતાને અપનાવવાની શક્તિ આપણી પાસે છે, બીજા કોઈ પાસે તે નથી. એટલે બાહ્ય સુંદરતા સાથે આંતરિક સુંદરતાને આપણી અંદર જન્મવા દેવી, વિકસવા દેવી આપણા જ હાથમાં છે, અને તેના આધારે આપણે આપણી જાતને વધુ મહેનતુ, વધુ પ્રમાણિક, વધુ સત્યવાદી, સરળ અને સાલસ બનાવીને સૃષ્ટિના શ્રેષ્ઠ સર્જન તરીકેનું આપણું સ્થાન જાળવી શકીએ. ઠેર ઠેર વિખરાયેલી સુંદરતાને પામવા માટે આપણે આટલું તો કરવું જ રહ્યું. કવિઓ પાસે સુંદરતા માણવાની, નિહાળવાની કેવી સરસ દ્રષ્ટિ હોય છે. જુઓ તો ખરા, એક કવિ લખે છે, લલિત લવંગ લતા મલયા નીલ નરતી તન નવ નરતે. લલિત લવંગ લતા મલયા નીલ નરતી તન નવ નરતે. જ્ઞાન નવલ કોયલ લલકારે મધુકર બીન બજાય. જ્ઞાન નવલ કોયલ લલકારે મધુકર બીન બજાવે. અસ્તુ. સુગમ વાચિકમ માટે ફોર્ટ વર્થથી સુરેશ જાનીનું સુંદરતા વિષય ઉપર વાચિકમ. અમે ગરાજમાંથી ગાડી બહાર કાઢી. બહાર ઝરમર વરસાદ વરસતો હતો. બારીના કાચ પર ટીપા બાજવા લાગ્યા. નવું ટીપું પડે અને નીચે ઉતરતા કાચ પર જામેલા ટીપાઓને સાથે લેતું જાય. જેમ જેમ એમની વસ્તી વધે તેમ તેમ રેલો મોટો થતો જાય અને પછી તો નાનકડો ઝરો બની સડસડાટ નીચે ઉતરી જાય. અમારી કાર શેરીદાર રસ્તાથી બહાર મુખ્ય રસ્તા પર આવી અને પૂરપાટ આગળ ધસવા માંડી અને એક નવો જ નજારો સર્જાવા લાગ્યો. ધસમસતા પવનના જોરે હવે એ રેલો થોડોક વાંકો ફંટાવા લાગ્યો. ગુરુત્વાકર્ષણના એકમાત્ર બળના સ્થાને પવનના ઝપાટાનું નવું બળ ઉમેરાયું હતું. ગાડી હવે હાઈવે પર આવી ગઈ હતી. કલાકના 60 માઇલની ઝડપે ચાલતી ગાડીના પ્રતાપે પવને પણ પ્રભંજન રૂપ ધારણ કર્યું હતું. પાણીના ટીપા અને રેલા આ બે બળના પ્રતાપે મુક્ત બની ગયા. બ્રાઉનિયન મોશન જેવી રમતનો માહોલ ખડો થઈ ગયો.
હવે અવનતિનું સ્થાન આનંદભરી રમતે લીધું હતું. સજીવ બની ગયા હોય તેમ એમની રમત જોવાલાયક લાવો બની ગઈ હતી. કુદરતનો સામાન્ય નિયમ અચૂક અવનતિને જ પોષતો હોય છે. ગુરુત્વાકર્ષણનું બળ નીચે પાડે જ. જીવન અચૂક મૃત્યુ તરફ જ ગતિ કરતો રહેવાનું. એમાં કોઈ મીનમેક ફરક ન જ હોય. પણ આગળ ધસવાની ગતિ, ઉન્નત ગતિ, ચોગમ દુર્ગમ અંધકારની વચ્ચે ઝગમગતા નાનકડા કોડિયાનો પ્રકાશ, જીવનના એક નાના ટુકડાને ઓલા નાચીસ પાણીના બિંદુ જેવા તેના હિસ્સાને એક એવું પરિમાણ આપી શકે કે એ વળાંક ઓલી પાણીની રમત જેવો રમણીય હોઈ શકે. ભલે એ રમત પણ ક્ષણજીવી રહેવા સર્જાઈ હોય, ભલે એ બ્રાહ્મણ્યન મોસમનો અંતિમ તબક્કો પાણીને ધરાશાયી જ કરવાનો હોય, ભલે એ રમતિયાળ રેલો ઓગળી જાય અને બીજો એનું સ્થાન લે. એ નાનકડી રમતની પણ એક ગરિમા હતી, એક સુંદરતા આકાર બની નિરાકાર થઈ ગઈ હતી. એના અક્ષણિત અસ્તિત્વનો એક રૂવાબ હતો. અને જીવનના આવા નાના નાના ઝબકારાઓની રમત થકી જ તો ઉત્ક્રાંતિનો પ્રવાહ મંદ પણ અવિરત ગતિ આગળ ધપતો રહે છે ને. ઉગમ વાંચિકમમાં વડોદરાથી હું જયશ્રી પટેલ. સુંદરતા એટલે શું? ખૂબ સુંદર હોવું તે, કે દૂરથી દેખાતા ડુંગરો જે રળિયામણા દેખાય તે, કે નજીકથી જેને આપણે ઓળખીએ તે, એ કાંઈ જ સમજાય નહીં. સુંદરતા કાશ્મીરની, સુંદરતા રણોની, એને શું કહેશો તમે? રણમાં ચારે તરફ બેકાર હોય છે અને કાશ્મીર લીલુંછમ હોય છે, બરફથી આચ્છાદિત હોય છે. આ બધી સુંદરતાને આંખોથી માપી શકીએ છીએ. આ સુંદર છે, આ કુરૂપ છે. પણ એ સુંદરતાની સામે એક માનવતાની સુંદરતા, તેનું શું? જ્યારે માનવ એક રૂપને જોઈને અંજાઈ જાય છે અને તેને થાય છે, અરે શું સુંદર છે. કદાચ તાજમહલને પણ આપણે કહી દઈએ છીએ, આવી સુંદરતા તો ક્યાંય નથી જોઈ. પણ એવું જ કોઈ ખંડેર ક્યાંક દૂર પડ્યું હોય અને સુંદર જ દેખાતું હોય, છતાં એ ખંડેર છે, તેને આપણે ખંડેર કહીએ છીએ. પણ સુંદરતાનો એક અનમોલ દાખલો. એકવાર હું જ્યારે ગાડીમાં જઈ રહી હતી ત્યારે મેં જોયું કે બધા જ અવિરત ગાડીઓ ચાલી રહી હતી. કોઈ પોતાનામાં વાંચવામાં મસ્ત હતું, તો કોઈ ગાડીની અંદર રમવામાં મસ્ત હતું, કોઈ બાળક તેના માતા પિતા સાથે રમી રહ્યું હતું, કોઈ બાળક ખેલી રહ્યું હતું. પણ જ્યારે બસ સ્ટોપ આવ્યું અને લાઈનોમાં ગાડી ઊભી રહી અને બસ ત્યાં ઊભી રહે માટે ગાડી ત્યાં ન ઊભી રાખવા માટે ગાડી અમારે આગળ લેવી પડી. સામે સિગ્નલ હતું. બાજુની ગાડીમાં એક બાળક પુસ્તક વાંચી રહ્યું હતું. મને નવાઈ લાગી, આટલું ટેણ્યું અને પુસ્તક. પણ એના હૃદયમાં શું ચાલતું હશે ખબર નહીં. એક નાની ફુગ્ગાવાળી છોકરી આવી અને તેણે એની સામે જોયું. તે મેલી ઘેલી હતી, પણ તેના હાથમાં રહેલા ફુગ્ગા ખૂબ સુંદર હતા. અને એ સુંદર ફુગ્ગાને લેવા એણે એની માતા પાસે પૈસા માંગ્યા ગાડીમાં, અને માતાએ પૈસા આપતા કહ્યું, એક જ લેજે હા. બાળક હસી પડ્યું. સારું કહી બાળકે પોતાની વાત ત્યાં ઊભી રાખી દીધી અને પોતાના ગજવામાં હાથ નાખી એણે બીજો રૂપિયો કાઢ્યો અને પેલીને 2 રૂપિયા આપી એક ફુગ્ગો અંદર લઈ લીધો. પેલી કહે એ પહેલાં ગાડી ચાલી ગઈ અને બાળકે દૂરથી એને હાથ હલાવી વિદાય કરી. જુઓ, આ સુંદરતા મારા હૃદયને સ્પર્શી ગઈ. આને શું કહીએ આપણે? સુંદરતા. કદરૂપી છોકરીની સામે આપેલા પેલા 2 રૂપિયાની સુંદરતા, હૃદયની વિશાળતા. અસ્તુ.